નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરું બંધારણ શીખો, પૂરેપૂરા માર્ક મેળવો, તમામ પરીક્ષા માટે ઉપયોગી એવા બંધારણનો આજે પહેલો પાઠ રજૂ કરવા જઈ રહ્યો છું. પૂરેપૂરો વિડીયો જોશો આપ એટલે આપણને બધું સોલ્યુશન મળશે. તો ચલો, ભારતીય બંધારણ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે બાય મીન્સ હિતેશ ભટ્ટ. તો ચલો, ઇન્ટ્રોડક્શન પાર્ટ ફર્સ્ટ આપણે ચાલુ કરીએ છીએ. અચ્છા વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ મેં લીધેલી છે બંધારણ એટલે શું, બંધારણની વ્યાખ્યા. તો વ્યાખ્યા પરથી છે ને મિત્રો આપણને આખો સિલેબસ મળશે. નિરાતે આપણે જોઈએ વ્યાખ્યા તો આખો આપણને સિલેબસ મળશે અને એમાં આપણે મૂળભૂત 4 શબ્દો પર વધારે ભાર આપશું આપણે વ્યાખ્યામાં. તો ચલો જોઈએ. દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે. મીન્સ અ કન્ટ્રી હેઝ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ. તો વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, સ્વતંત્રતા એટલે વિદેશી તાકાતની દખલની ગેરહાજરી, મતલબ વિદેશી તાકાતની ગેરહાજરી, મતલબ અંગ્રેજો જતા રહ્યા તો આપણે સ્વતંત્ર થયા. પરંતુ આપણે 1950માં બંધારણ લાગુ પડ્યું, આપણે બનાવ્યું, આપણે સ્વીકાર્યું અને આપણે આપણી જાત પર જ લાગુ કર્યું, ત્યારે આપણે સાર્વભૌમ બન્યા. તો બરાબર સમજો, સ્વતંત્ર રાષ્ટ્ર હોય એને બંધારણ બનાવવાની સત્તા પ્રાપ્ત થાય અને સત્તા પ્રાપ્ત થયા પછી એ બનાવી અને લાગુ કરે ત્યારે તે સાર્વભૌમ બને. તો કેવા રાષ્ટ્રને પોતાનું બંધારણ હોય? તો કે સ્વતંત્ર રાષ્ટ્રને બંધારણ હોય. દરેક સ્વતંત્ર રાષ્ટ્ર આ પૃથ્વી ઉપર બરાબર સમજો દુનિયામાં સાર્વભૌમ હોય એવું જરૂરી નથી, તેનું પોતાનું બંધારણ હોય છે. બંધારણ એ દેશનો મૂળભૂત, મેં હાઇલાઇટ કરીને જ રાખ્યું છે, મૂળભૂત દસ્તાવેજ છે. મૂળભૂત મીન્સ ફંડામેન્ટલ. અવર કોન્સ્ટિટ્યુશન ઇઝ અ ફંડામેન્ટલ એન્ડ લીગલ ડોક્યુમેન્ટ. વાય? શોર્ટ એન્ડ સિમ્પલ સમજાવું મિત્રો કે બંધારણમાં નીતિઓ હોય અને નીતિના આધારે કાયદાઓ બને અને ભારતમાં કાયદાનું શાસન છે. તો માટે બરાબર સમજો, કોઈ પણ કાયદો, કોઈ પણ રૂલ્સ, રેગ્યુલેશન, નીતિ, રીતિ, રૂઢિ, પ્રથા એ બંધારણની વિરુદ્ધ જશે નહીં. બરાબર, એને ક્રોસ કરી શકશે નહીં. માટે બંધારણ કેવો છે? મૂળભૂત દસ્તાવેજ છે જે સામાન્ય રીતે લેખિત, ભારતનું બંધારણ લેખિત છે અથવા અલેખિત સ્વરૂપમાં હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આપ જાણતા જ હશો કે ઇંગ્લેન્ડ અને ઇઝરાયલનું બંધારણ અલેખિત છે, જ્યારે ન્યૂઝીલેન્ડનું બંધારણ અર્ધલેખિત છે, સેમી રિટન ફોર્મમાં. શું કામ? એ હું નેક્સ્ટ ચેપ્ટરમાં, નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશ ડીપમાં કે ઇંગ્લેન્ડ અને ઇઝરાયલનું બંધારણ શું કામ અલેખિત છે. અચ્છા, જે અનુસાર સરકાર દેશનો વહીવટ કરે છે. બરાબર સમજો, ભારતમાં 2 પ્રકારની સરકાર છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર. તો સરકારને વહીવટ કરવાનું જે ચાલક બળ છે, ઉદ્દીપક જેને કહેવાય કે કેટલિસ્ટ કહેવાય, એ ક્યાંથી મળે? તો કે બંધારણમાંથી જ મળે. અને માટે આપ જોજો, કોઈ પણ રાજકારણી કે વહીવટી ચર્ચા થતી હશે ત્યારે વારંવાર એમાં બંધારણનો ઉલ્લેખ થતો હશે. અને સૌથી વધારે મહત્વની બાબત એવી, તથા કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર વચ્ચે શક્તિઓનું સ્પષ્ટ વિભાજન કરે છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર યુ ટુ નો. અને આના વિશે હું આગળ ડિસ્કસ કરું જ છું આ જ વિડીયોમાં. કારોબારી મીન્સ એક્ઝિક્યુટિવ, ધારાસભા લેજિસ્લેચર, ન્યાયતંત્ર જ્યુડિશિયરી. ઇટ ડિવાઇડ્સ ધ પાવર અમોંગ ધીઝ 3 ફંડામેન્ટલ ઓર્ગન ઓફ કોન્સ્ટિટ્યુશન. તો કે બંધારણના 3 મૂળભૂત અંગો છે. બરાબર સમજો, કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર શું છે? તો કે બંધારણના મૂળભૂત અંગો છે, મૂળભૂત અંગો. તો આ પણ પ્રશ્ન પૂછાય છે તમને કે બંધારણના મૂળભૂત અંગો કેટલા? તો કે 3. કયા કયા? તો કે કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર. તો ચલો હવે આપણે આ 3 શબ્દો આપણે ડીપમાં શીખીએ કે કારોબારી એટલે શું. અચ્છા વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં કારોબારી એટલે શું એવા ક્વેશ્ચન માર્ક લખેલો છે. બરાબર, તો બરાબર સમજો, કારોબારી કોને હોય? કારોબારી શબ્દ અભ્રંશ છે. સાચો શબ્દ કાર્યભારી, જેના પર કાર્યનો ભાર છે તે. તો ભારતમાં જેટલી સરકાર છે એટલી જ કારોબારી છે. તો ભારતમાં સરકાર કેટલી છે? 2, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર. બરાબર, તો જે સરકાર હોય એની પાસે પોતાની કારોબારી હોય. બરાબર સમજો, સરકારના નામે 2 જ છે. તો કારોબારીની અંદર 2 પ્રકાર આવશે, કેન્દ્રીય કારોબારી અને રાજ્ય કારોબારી. તો કેન્દ્રીય કારોબારી છે એના કુલ ભાગ કેટલા છે? તો કે 4 ભાગ છે, જે મેં લખેલા છે નીચે.
ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો. આ એક એનું ફંડામેન્ટલ છે બંધારણનું. તો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી વત્તા મંત્રી પરિષદ શબ્દ છે. ધ્યાન રાખજો, મંડળ નહીં. આપણે જે શબ્દ ભણવાનો છે બંધારણ મુજબ માન્ય કરેલો છે શબ્દ છે મંત્રી પરિષદ. આપણે બોલવા ટેવાયેલા છીએ મંત્રી મંડળ, પણ ના, યાદ રાખવાનું છે મંત્રી પરિષદ બંધારણ ભણતા હોય ત્યાં. અને ચોથું છે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. વિદ્યાર્થી મિત્રો, આ જે 4 છે એની જોગવાઈ અવારનવાર કોન્સ્ટેબલ, પીએસઆઈ કે ક્લાસ 3 લેવલની એક્ઝામમાં અવારનવાર પૂછાય છે કે ભાઈ રાષ્ટ્રપતિની જોગવાઈ શું, ઉપરાષ્ટ્રપતિની શું વગેરે. તો આર્ટિકલ 1 યાદ રાખજો, રાષ્ટ્રપતિની જોગવાઈ છે આર્ટિકલ 52માં. અચ્છા, 52માં 11 ઉમેરી તો કેટલા આવે? તો કે 63. ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ છે આર્ટિકલ 63માં. અચ્છા, 63માં 11 ઉમેરી તો કેટલા આવે? તો કે 74. તો 74 એટલે મંત્રી પરિષદ, બરાબર. અચ્છા, એમાં 1 ઉમેરી એટલે 74 અને 75 બંને વડાપ્રધાન અને મંત્રી પરિષદના આર્ટિકલ ગણી શકાય, 74 અને 75. બરાબર ધ્યાન રાખજો, પ્રધાનમંત્રી જે છે એ મંત્રી પરિષદનો ભાગ જ છે, માટે આ બે હારે વાર યાદ રાખશું. જો તમને મંત્રી પરિષદની જોગવાઈ પૂછાય તો 74, વડાપ્રધાનની પૂછાય તો 75. અચ્છા, 52 વત્તા 11 63, 63 વત્તા 11 74, 74 વત્તા 1 75 અને 75 વત્તા 1 76 એટલે એટર્ની જનરલ. તો બરાબર સમજો, કેન્દ્રીય કારોબારીના ભાગ કેટલા? તો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી વત્તા મંત્રી પરિષદ અને ચોથું એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. ફરીથી બોલી જાઉં મોઢે, રાષ્ટ્રપતિ 52, ઉપરાષ્ટ્રપતિ 63, પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદ 74, પ્રધાનમંત્રી 75, એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા 76. યાદ રાખતા જાજો વિદ્યાર્થી મિત્રો. ચલો હવે રાજ્ય કારોબારી જોઈએ આપણે. તો રાજ્ય કારોબારી એટલે જે તે રાજ્યની અંદર વિધાનમંડળમાં જે સરકાર બનાવે વિધાનસભા દ્વારા, બરાબર. તો સરકાર ક્યાં બનશે? રાજ્યની વિધાનસભામાં, બરાબર સમજો. તો રાજ્ય કારોબારીના પણ ભાગ કેટલા આપ જોઈ શકો છો? 4 ભાગ છે. તો રાજ્યપાલ પહેલું, મંત્રી પરિષદ, મુખ્યમંત્રી અને એડવોકેટ જનરલ, બરાબર. તો રાજ્યપાલ આવશે 153માં, 153 રાજ્યપાલ. પછી આવશે મંત્રી પરિષદ 163, 153, 163, મુખ્યમંત્રી 164 અને એડવોકેટ જનરલની જોગવાઈ આવશે 165. તો વિદ્યાર્થી મિત્રો, 8 જોગવાઈ મેં તમને કીધી, 8 વત્તા 1 કુલ 9 જોગવાઈ મેં તમને કીધી. આ ખાલી 9 જોગવાઈ પાકી હોય તો આમાંથી પણ પૂછવાની શક્યતા ઘણી બધી છે, બરાબર. તો પહેલાં કેન્દ્રીય કારોબારી જોઈ, હવે રાજ્ય કારોબારી જોઈ. 4 ભાગ, રાજ્યપાલ 153, મંત્રી પરિષદ 163, મુખ્યમંત્રી 164 અને એડવોકેટ જનરલ 165. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો ભાગ જોઈએ. આ કારોબારી જોઈ, હવે આપણે ધારાસભા જોશું. તો બરાબર સમજો, જેટલી સરકાર એટલી કારોબારી, બરાબર. અને જેટલી સરકાર એટલી ધારાસભા. તો સરકાર કેટલી છે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. તો એવી જ રીતે ધારાસભા કેટલી? કેન્દ્રીય ધારાસભા અને રાજ્યની ધારાસભા, બરાબર. તો અહીંયા મેં બંને એક સાથે જ મેં બનાવેલું છે. હવે આપણે જોશું કેન્દ્રીય ધારાસભા. કેન્દ્રીય ધારાસભાને સંસદ કહેવાય. શું કહેવાય? સંસદ. આ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. તો કે સમગ્ર દેશ માટે કાયદા ક્યાં બને? તો કે સંસદ, બરાબર. તો સંસદની જોગવાઈ આવશે 79માં. 79 સંસદ, એ તો યાદ રાખવાનું ઇંગ્લિશમાં, 79 સંસદ. અચ્છા, તો સંસદની અંદર શું આવશે? રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ. સંસદના ભાગ કેટલા? તો કે 3. કેન્દ્રીય ધારાસભા સંસદના ભાગ કેટલા? તો કે 3, બરાબર સમજો. રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ. તો અચ્છા, સંસદની જોગવાઈ 79, રાજ્યસભાની જોગવાઈ આવશે 80. રાજ્યસભાની જોગવાઈ ક્યાં આવશે? 80માં. લોકસભાની જોગવાઈ ક્યાં આવશે? 81માં. અને રાષ્ટ્રપતિનું મેં કહી દીધું 52માં. તો આજે હું આ પહેલા લેક્ચરની અંદર તમને જેમાંથી રોકડિયા માર્ક મળે એવી જ વસ્તુ રજૂ કરું છું કે જે એક જાતની અનુક્રમણિકા પણ છે આપણી. અચ્છા, હવે રાજ્યની ધારાસભામાં જઈએ આપણે. તો રાજ્યની ધારાસભા જે છે
બરાબર, એમાં કેટલા ભાગ છે? તો કે એમાં 3. તો એમાં આપણે આની જોગવાઈ જોવાની છે. તો 3 ભાગ છે. વિધાન પરિષદ જે ગુજરાતમાં નથી, બરાબર સમજો. ગુજરાતમાં એકગૃહી જ છે. શું છે? એકગૃહી. તો રાજ્યની ધારાસભાને શું કહેવાશે? બરાબર સમજો. રાજ્યની ધારાસભાને વિધાન મંડળ કહેવાશે. શું કહેવાશે? વિધાન મંડળ. આ 3નું ઝુમખું જે છે એને વિધાન મંડળ કહેવાય. આ 3નું ઝુમખું છે એને સંસદ કહેવાય. તો વિધાન મંડળના ભાગ કેટલા? 3. વિધાન પરિષદ, વિધાનસભા અને રાજ્યપાલ. અચ્છા, તો વિધાન પરિષદ જે છે એની જોગવાઈ કેટલામાં છે? વિધાન પરિષદની જોગવાઈ 169માં છે. વિધાન પરિષદ 169, વિધાનસભા 170 170 અને રાજ્યપાલની તમને ખબર જ છે 153. આ પહેલાં પણ મેં કહી દીધેલું તમને. તો બરાબર સમજો. આ છે ધારાસભા. ધારાનો મતલબ શું થાય? ધારાનો મતલબ થાય કાયદો. ધારાનો મતલબ થાય વિધિ. ધારાનો મતલબ થાય વિધિક. બરાબર. તો કાયદા સભા પણ કહી શકાય, વિધિ સભા કે વિધિક સભા પણ કહી શકાય, પણ ધારાનો મતલબ થશે કાયદો. બરાબર. અચ્છા, હવે આપણે જોઈએ ન્યાયતંત્ર. તો ન્યાયતંત્ર છે, બરાબર સમજો. બંધારણની વાત આવે તો ન્યાયતંત્ર જે છે, બરાબર, હા, એમાં આપણે 2 જ કોર્ટ આવશે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. બરાબર. પછી આવશે અહીંથી રાજ્ય કક્ષાની કોર્ટ આવશે. બરાબર. સેશન્સ કોર્ટ એ શું કહેવાશે? હાઈકોર્ટની નીચલી અદાલત કહેવાશે. હાઈકોર્ટ જે તે રાજ્યમાં જ હોય. બરાબર. પરંતુ બંધારણની અંદર આપણે 2 કોર્ટ ભણવાની આવશે. સુપ્રીમ કોર્ટ. તો સુપ્રીમ કોર્ટની અંદર 1 2 કા 4 એક યાદ રાખવાનું. 1 2 કા 4 124માં જોગવાઈ છે. શેની? સુપ્રીમ કોર્ટની જોગવાઈ કેટલામાં? 1 2 કા 4 124 અને આનો 217. બરાબર. હાઈકોર્ટની જોગવાઈ છે 217. સેશન્સ કોર્ટ, આસિસ્ટન્ટ સેશન્સ કોર્ટ. બરાબર. પછી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ અને અન્ય અદાલત. હા, અન્ય અદાલત આપણે ભણવામાં આવશે. બરાબર સમજો. બાકીની બધી કાયદામાં જ હશે. જે અત્યારે ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા BNSS જે નવો કાયદો લાગુ પડ્યો છે 1 જુલાઈથી, આજથી 14 દિવસ પહેલાં જ. બરાબર. તો એના અંતર્ગત બાકીની કોર્ટનો અભ્યાસ આવશે. આપણે આવશે સુપ્રીમ કોર્ટ. તમારે શું યાદ રાખવાનું? સુપ્રીમ કોર્ટની જોગવાઈ 1 2 કા 4 124 અને હાઈકોર્ટની જોગવાઈ 217. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર. તો આ બધી જોગવાઈ તમારે જો તમે રીડિંગ અને રાઇટિંગ બોર્ડની અંદર તમે ભણવા માગતા હોય તો લખતા જાજો સતત. અને જો તમને મારો વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ઓકે, ધન્યવાદ. જય હિન્દ.